મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયો છું તો જોઈ શકો છો મિત્રો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે અને આજે તો મિત્રો રવિવાર હતો એટલે રવિવારની રજા હતી એટલા માટે ઘરે હતો. તો મિત્રો મેં વિચાર્યું કે આજે ખેતરમાં ઓટો મારી આવું. તો મિત્રો હું દર રવિવારે ખેતરમાં આવું છું ને દર રવિવારે એક વિડીયો અપલોડ કરું છું. તો મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે. તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી વિડીયો તથા વિલેજ લાઈફ એન્ડ અનબોક્સિંગ રિવિંગ એન્ડ ગુજરાતી ખેતી લાઈફના વિડીયો અપલોડ કરીએ છીએ મિત્રો. તો એવા ગુજરાતી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને કમેન્ટ કરજો. તો મિત્રો આ વર્ષે તો તમાકુ ગાયો અને ભેંસોએ બહુ નુકસાન કર્યું છે. તો દર વર્ષે 20 થી 30 મણ તમાકુ થતી હતી અને આ વર્ષે તો 20 મણ થાય એવું પણ લાગતું નથી, કારણ કે આ વર્ષે તો રોજ અને ભૂંડો અને ગાયો અને ભેંસોએ ભૂક્કા વાળી દીધા છે તમાકુના. અને મિત્રો દર વર્ષે તો તમાકુમાંથી નીકળાતું પણ ન હતું ને આ વર્ષે તો અંદર વાટો પાડી દીધી છે. તો જોઈ શકો છો મિત્રો, તમને બતાવું કેટલી બધી અંદર નુકસાન કર્યું છે ગાયો અને ભેંસોએ. તો મિત્રો આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે. તો જોઈ શકો છો તમાકુનું અમે આ વર્ષે તો બહુ ઘણું નુકસાન કર્યું છે. મિત્રો દર રવિવારે હું ખેતરમાં આવું છું એટલે મારા સિવાય બીજું કોઈ આવતું નથી ખેતરમાં, એટલા માટે ગાયો અને ભેંસો પેસી જાય છે અંદર. જોઈ શકો છો મિત્રો અંદર કેટલી બધી નુકસાન કર્યું છે. અને મિત્રો 2 થી 3 વાર તો ખાખરી અંદરથી કાઢી પણ. તો પાના પણ જોઈ શકો છો મિત્રો કેવા પડેલા નીચે છે. અને મિત્રો આ વર્ષે તો ગાયો અને ભેંસોએ ભૂક્કા વાળી દીધા છે તમાકુના. અને મિત્રો આ વર્ષે તો 20 મણ થાય એવું પણ લાગતું નથી તમાકુ, કેમ કે આ વર્ષે તો ગાયો અને ભેંસોએ વધુમાં વધુ નુકસાન કર્યું છે. તો જોઈ શકો છો મિત્રો તમાકુ પાકી ગઈ છે. હવે 10-20 દિવસમાં તમાકુને પાડી દેવાની છે અને પછી તેને વીણી લેવાની છે. એ પણ વિડીયો મિત્રો હું બનાવીશ અને અમારી ચેનલ પર અપલોડ કરીશ. તો મિત્રો જોઈ શકો છો તમે અમારા ગામની આજુબાજુની ખેતીમાં માત્ર તમાકુ જ થાય છે, બીજી અહીંયા ખેતી થતી નથી. હવે 1 મહિનામાં આમ બધું સાફ થઈ જશે અને ખાલી ખેતરો જ જોવા મળશે. મિત્રો અમારા ગામના આજુબાજુ ખેતરોમાં પણ બીજું કોઈ ખેતી કરતું નથી તમાકુ સિવાય, માત્ર તમાકુ જ થાય છે. તો જોઈ શકો છો લીલી હરિયાળી, માત્ર લીલી હરિયાળી તમને દેખવા મળશે અને કેટલું શાંત અને સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો જોઈ શકો છો મિત્રો કોઈ પણ ઘોંઘાટ નથી અને કોઈ પણ વ્યક્તિ મારા સિવાય ખેતરોમાં દેખાતું નથી. માત્ર હું જ આવ્યો છું ખેતરમાં આજે. અને મિત્રો મજૂરો આવ્યા હશે પણ 5 વાગી ગયા છે એટલે ઘરે જતા રહ્યા હશે. તો મિત્રો આ વર્ષે તો તમાકુનું નુકસાન ઘણું કર્યું છે. તો જોઈ શકો છો મિત્રો અંદર પાના પણ ઘણા પડેલા છે. મિત્રો દર વર્ષે તો તમાકુમાંથી નીકળાતું પણ ન હતું ને આ વર્ષે તો ભાગોળ પાડી દીધી છે. ગાયો અને ભેંસોએ ભૂક્કા વાળી દીધા છે તમાકુના. જોઈ શકો છો મિત્રો આજુબાજુ તમાકુનું. મિત્રો આજે તો તમાકુનું ભૂક્કા વાળી દીધે છે ગાયો અને ભેંસોએ. અને રોજ અને ભૂંડો પણ રાતે આવે છે, એ પણ ઘણું નુકસાન કરે છે, તમાકુને ગોળી નાખે છે, એવું બધું નુકસાન કરે છે. તો મિત્રો આ વર્ષે તો 20 મણ તમાકુ પણ નહીં થાય. દર વર્ષે અમારે તમાકુની ખેતીમાં 30 મણ તમાકુ થતી હતી અને આટલું બધું નુકસાન નહોતું થતું. આ વર્ષે તો કેમ કે આટલું બધું નુકસાન થયું છે ખબર નહીં, ભગવાનની મરજી, હવે જેટલું આપે તેટલું ખરું. તો મિત્રો અમારી ચેનલ પર ગુજરાતી વિડીયો અપલોડ કરીશું. તો મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જોઈ શકો છો તમે ખેતરોની આજુબાજુની હરિયાળી કેટલી સુંદર દેખાઈ રહી છે. તો જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ પણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અને પેલી બાજુ સૂર્ય પણ જોઈ શકો છો હવે 5-10 મિનિટમાં ડૂબી જશે. મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને કેટલું સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલ પર ગુજરાતી વિડીયો તમને જોવા મળશે અને ખેતી લાઈફના વિડીયો અમે અપલોડ કરીશું. તો મિત્રો અમારા વિડીયો જોજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આ વર્ષે તો ગાયો અને ભેંસોએ ભૂક્કા વાળી દીધા છે તમાકુના, એટલા માટે આ વર્ષે તો 20 મણ તમાકુ પણ થવાની નથી. ગાયો અને ભેંસોનું વધુમાં વધુ આ વર્ષે નુકસાન કર્યું છે ગાયો અને ભેંસોએ. જોઈ શકો છો મિત્રો આ વર્ષે તો અંદર વાટો પાડી દીધી છે. આટલું બધું નુકસાન દર વર્ષે નહોતું થતું પણ ખબર નહીં આ વર્ષે કેમ આટલું બધું નુકસાન થયું. ગાયો અને ભેંસોએ મકડ ખાવા માટે અને ઘાસ અમેના તો નિંદોમણ વધારે કર્યું નહોતું
એટલા માટે આ વર્ષે ભૂક્કા વાળી દીધા તમાકુના. તો ભગવાનને જે ગમ્યું તે ખરું, જે ભાગ્યમાં હશે તે મળશે મિત્રો. તો જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. અહીં કોઈ પણ બીજું વ્યક્તિ દેખાતું નથી, બધા કામે આવ્યા હતા તે મિત્રો ઘરે જતા રહ્યા છે. 5 વાગે એમનો ટાઈમ હોય મિત્રો, એટલે 5 વાગે એવા ઘરે જતા રહે. તો આ વર્ષે તો તમાકુમાં ભાગોળ પાડી દીધી છે. તો મિત્રો જોઈ શકો છો તમે તમાકુનું, તમે પણ તમાકુ ના જોયું હોય તો જોઈ લેજો મિત્રો કેવી દેખાય છે. હવે 10-20 દિવસમાં પાડી દેવાની છે અને તેને વીણી લેવાની છે. તે પણ વિડીયો ઉતારીને અમારી ચેનલ પર અપલોડ કરીશું. તો મિત્રો વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવો નવો તમારો સપોર્ટ મળતો રહે એવી આશા રાખું છું. તો મિત્રો અમારા ગુજરાતી બ્લોગ અપલોડ કરીશું. ગુજરાતી બ્લોગ અમારી ચેનલમાં. તો નવા આવ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને પ્યારથી એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કે અમારા ગામના આજુબાજુના ખેતીની તમાકુ કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો. હું તમારો રિપ્લાય જરૂરથી આપીશ મિત્રો.